બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. તો હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ તમે જુઓ તો આજે જુલાઈ મહિનાના છેલ્લા દિવસે ક્યાંક ને ક્યાંક થોડાક ઠંડા છે, પરંતુ મામૂલી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો આ બધા વચ્ચે હવે જાણી લઈએ પહેલાં તો આપણે ઇન્ડેક્સ ઉપર વ્યૂ. તો સેન્સેક્સ સ્વાભાવિક છે કે ગઈકાલે આપણને સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે તમે જુઓ તો થોડુંક ફીકો કારોબાર જોવા મળ્યો, એટલે કે ઉપલા સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ, પછી તમે જો તેજી, બંને તરફી મોમેન્ટમ હતું. પરંતુ હવે આજના દિવસે તમે જુઓ તો બિલકુલ ફ્લેટ કારોબાર છે, કારણ કે 78,000 બહુ ઘણી ફાઇટ જોવા મળી છે. આપણી સાથે બુલ કેપિટલથી સુવાક સર જોડાયેલા છે. તો સુવાક સર, એક વખત પહેલાં સેન્સેક્સ ઉપર આપણો વ્યૂ લઈ લઈએ. જણાવો કે કઈ રીતે જોઈ રહ્યા છો 78,000 કેટલું ઇમ્પોર્ટન્ટ લેવલ છે સર આ માટે? યુમિકભાઈ, યસ, 78,000 બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને સાયકોલોજીકલી પણ જ્યારે આવો 77,000 હોય કે 78,000 ત્યાં એક થોડું સેલિંગ જોવા મળી જ રહે છે. તો આજના દિવસે આપણે મેઇન રેઝિસ્ટન્સ 78,000 અને બીજો રેઝિસ્ટન્સ છે 78,250. આ એક બે રેઝિસ્ટન્સ રહેશે. જો એની ઉપર ક્લોઝ મળે છે તો બહુ સારી એવી તેજી મળે છે. 78,700, ઇવન તમને 79,300 સુધી માર્કેટ જઈ શકે છે. નીચેની બાજુનો સપોર્ટ આપણે જોવા જઈએ તો 77,850. આ એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે વર્તશે. એના નીચે આજે ક્લોઝ ના મળવું જોઈએ. એ ત્યાં સુધી ઉપરથી એટલું થોડું બાઉન્સ બેક થઈ જાય, અને જો 78,000 ઉપર આજે ક્લોઝ મળી જાય છે તો આવનારા દિવસોમાં સારી એવી તેજી મળી શકે છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું લેવલ સ્પેસિફિક. પરંતુ હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અહીંયા તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ 8% જોવા મળે છે. ગઈકાલે પરિણામ આવ્યા, પરિણામ બાદ તેજી પણ આવી, પછી પ્રોફિટ બુકિંગ પણ આવે, મિક્સ પરફોર્મન્સ ગઈકાલે જોવાનું. પરંતુ આજે બ્રોકરેજ હાઉસ અમુક પોઝિટિવ રિપોર્ટ આવ્યા અને એ બાદ મોમેન્ટમ સરસ છે. તો 3,353 ઉપર અત્યારે કારોબાર કર્યો છે મહિન્દ્રા સુવાક સર. અહીંયા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ જગ્યા સર લાગે છે કે હાલ કરંટ માર્કેટ પ્રાઇસથી પોઝિશન બનાવવી હોય તો બનાવાય સર? મહિન્દ્રાનો ચાર્ટ એવી રીતે છે કે તમને ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ છે, એમનો જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે લગભગ 3300-3400 ની પાસે, ત્યાં એ લગભગ આજે ઉપર ત્યાં ગયા અને ત્યાંથી એક સેલિંગ આવી ગયું છે. અને એમનો જે 3400 નો રેઝિસ્ટન્સ આજે બ્રેકઆઉટ નથી થયું. નીચેની બાજુથી એક સ્ટ્રોંગ બાઇંગ આવ્યું, પરંતુ એ લેવલ ઉપર છે. એટલે આજે હવે સ્ટોક્સ એમને 50 રૂપિયાની ઉપર જ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો સપોર્ટ લેવલ બહુ નીચે છે, તો હાલ પૂરતું અવોઇડ કરવાની સલાહ છે. અવોઇડ કરવાની સલાહ બની છે, ધ્યાન પર જરૂરથી રાખીશું. સુવાક સર, તમે તમારી પીક તરીકે બજાજ ફાઇનાન્સ આપ્યો હતો, તો હું અહીંયા બજાજ ફિન્સર્વ વાત કરવા માંગીશ, કારણ કે બજાજ ફિન્સર્વ ઓબ્વિયસલી અહીંયા પણ તમે જો 4.25% થઈ છે. અને કારણ એટલા માટે મારે પૂછ્યું કારણ કે આજે કંપનીના પરિણામ આવવાના છે. તો પરિણામ પહેલાં તેજીને આપણે કઈ રીતે જોઈશું? અહીંયા કોઈ ટ્રેડ બની રહ્યો છે સર? એક્ઝેક્ટલી, કેમ કે માર્કેટમાં ગઈકાલે બજાજ ફિનાન્સના પરિણામો સારા આવે, એની કારણે માર્કેટમાં હજી એક્સપેક્ટેશન છે કે બજાજ ફિન્સર્વના પણ સારા આવે. સ્ટોક્સ બહુ ચાલી ગયો છે. આજે ઓપનિંગ વખતે લીધો હોય તો વધારે બેટર હતો. હવે અત્યારે એવું છે કે ઓલરેડી 4-4.5% ઉપર છે, એટલે હવે નવી લોંગ પોઝિશન કરવાની થોડું રિસ્ક રિવોર્ડ રેશિયો મેચ નથી થતો. પરંતુ કોઈની પાસે હોય તો અત્યારે હોલ્ડ જ રાખો. અત્યારે આ લેવલ પર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ નથી. તમને સ્ટોક્સ લગભગ 2070 સુધી પણ જઈ શકે છે ફ્યુચરમાં. તો આ રીતે એક વ્યૂ બનતો જોવાનું છે, જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા નજર રાખીશું. બજાજ ફિન્સર્વ ઉપર આપણે ખાસ કરીને વાતચીત કરી. નેક્સ્ટ કાઉન્ટર થોડુંક વાત કરી લઈએ હવે, ફાર્મા કાઉન્ટર. તો સન ફાર્મા આજે ફરી તમે જો સ્ટોકમાં નવા હાઈ બનતા જોવા મળી રહ્યા છે, અને ઓલમોસ્ટ તમે જુઓ તો 0.5% પણ વધારે તેજી જોવા મળી છે. 2,000 પાર કારોબાર સન ફાર્મામાં જોવા મળી રહ્યો છે. તો સર 2,000 પાર કેટલું એટ્રેક્ટિવ લાગી રહ્યો છે? નવી તેજી કરાય કે નહીં સર? ડેફિનેટલી કરાય, કેમ કે સન ફાર્માનો એક મેજર રેઝિસ્ટન્સ હતો 1970 ની પાસે. એ ક્રોસ થયો, એના પછી બ્રેકઆઉટ પછી આપણે અહીંયા આપણી ચેનલ પર પણ બાયનો આપેલો છે, અને એના પછી સ્ટોક્સ ઘણો બધો ચાલી ગયો છે. લગભગ તમે આ સ્ટોક્સની અંદર 2,000 રૂપિયાના નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખીને તમે લઈ શકો છો. આવનારા દિવસોમાં તમને સ્ટોક્સ 2,050, ઇવન 2,100 સુધી જઈ શકે છે. તો તમે આ લેવલ પર બાયની સલાહ છે. કરંટ માર્કેટ પ્રાઇસે અહીંયાથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે ફ્યુચર ઓપ્શન માટે, તો જરૂરથી આપણે અહીંયા ધ્યાન રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર અપોલો હોસ્પિટલ પણ વાત કરી લઈએ. ફાર્માની વાત કરી છે તો આજે તમે જો નવા રેકોર્ડ આવી ફરી અહીંયા બની છે 9,036ના, પછી થોડુંક 5% નેગેટિવ આવ્યું છે. પરંતુ અત્યારે જે રીતે લેવલ જોવા મળે છે 9,000ની નજીક છે સર અપોલો હોસ્પિટલ. અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો? કરંટ માર્કેટ પ્રાઇસે લોંગ યા શોર્ટ કઈ રીતે સર વ્યૂ બનાવવું જોઈએ? અપોલો હોસ્પિટલમાં એવું છે કે તમે 9,015 ની પાસે એમના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તમે જુઓ તો 15મી જુલાઈની આસપાસ ત્યાંથી એક સેલિંગ આવ્યું, એના પછી નીચે આવે તો ગઈકાલે પણ એ લેવલ ક્રોસ નહોતું થયું.
તો કોઈ નવો ફ્યુચરમાં લોંગ કરવો હોય તો 9015ની ઉપર ક્લોઝ મળે છે ફ્યુચરની અંદર તો જ નવા લોંગ કરી શકાય. હાલ પૂરતું એને અવોઇડ કરો, કેમ કે ઓલરેડી સ્ટોક પોઝિટિવ મોમેન્ટમમાં છે તો શોર્ટની પણ સલાહ નથી. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન પર જરૂરથી રાખીશું. થોડાક વાત કરીએ મિડકેપ સ્મોલ કેપમાં પણ તમે જુઓ જે રીતે આજે એફએનડોમાં કારોબાર જોવા મળી રહ્યો છે મિડકેપ સ્મોલ કેપ પ્રોડક્ટ સ્ટોકમાં, તો એમાં કેન્સ ટેકનોલોજી 5%ની તેજી. અહીંયા તમે જુઓ જે જબરદસ્ત તેજીનો માહોલ આપણને જોવા મળે છે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન તમે જુઓ સર, અહીંયા કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો છે. તો સર કેન્સ ટેકનોલોજી જે 3 દિવસથી તેજી બતાવી રહ્યું છે, તો અહીંયા લાગે છે સર કે એક વ્યૂ પોઝિટિવ બનાવો તો હજી પણ બનાવો, કારણ કે ઓલરેડી ઉપર ખાસો એવો ગેપ છોડીને આવ્યો છે સ્ટોક સર. કેન્સની અંદર રેઝિસ્ટન્સ હવે એમનો લગભગ 3920ની પાસે એક રેઝિસ્ટન્સ જોવા મળી રહે છે અને ઓલરેડી સ્ટોક્સ એ રીતે વધ્યો છે કે નીચે સપોર્ટ બહુ નીચેલા લેવલે બનેલા છે. તો હાલ પૂરતો તો અવોઇડની સલાહ છે. કોઈની પાસે હોય તો 3920ની પાસે ત્યાં પ્રોફિટ બુક કરી શકે છે, એટલે ત્યાં હોલ્ડ કરી શકે છે. જે નવી પોઝિશન્સ માટે કોઈ પણ અત્યારે પોઝિશન બની શકે એવી સિચ્યુએશન નથી. એ નવી સિચ્યુએશન માટે હાલ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે, તો આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર GE વનોવા નજર કરીએ, કારણ કે અહીંયા પણ તમે જો જે મોમેન્ટમ સ્ટોકમાં આપણને જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે સતત ડાઉન ટ્રેડ આપણને હતો, સ્ટોક 5700-800 આવે તો નીચે 4000 આજુબાજુ તમે જો ડબલ બોટમ આજુબાજુ બનાવ્યા અને પછી આજે સ્ટોકમાં કહેવાય ઓલમોસ્ટ ઓપનિંગ 10 ડેમાં 100 ડેમાંની ઉપર જ જોવા મળી રહ્યું છે અત્યારે કારોબાર. તો સર અહીંયા છે ગેપ અપ ઓપનિંગ અને ઓપનિંગ બાદ તેજી જોવા મળી છે. GE વનોવા 4%ની તેજી ઉપર છે. તો લાગે છે સર કે જે 4000 આજુબાજુ સપોર્ટ લીધો એ સ્ટ્રોંગ સપોર્ટ છે અને અહીંયાથી તેજી કરવી કરાય સર? GE વનોવાનું આજે સારો એવો ઓપનિંગ મળ્યું છે, પરંતુ એમનો જે 4400ની પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે એ જે તૂટ્યા પછી એક રેઝિસ્ટન્સ બની ગયો છે. તો જ્યાં સુધી 4400ની ઉપર ક્લોઝ નથી મળતું એક વોલ્યુમ સાથે, ત્યાં સુધી એક નવી ફર્ધર તેજી માટે અપેક્ષા ના રાખી શકાય. એક વખત 4400ની ઉપર ક્લોઝ મળી જાય છે, ધેન આફ્ટર તમે એક નવી ફ્રેશ લોંગ પોઝિશન રાખી શકો છો. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. તો લેવલ સ્પેસિફિક ફર્ધર નવી ખરીદી માટે સલાહ બની છે, ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ તમે જુઓ તો જે રીતે આજે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, સિલેક્ટિવ અમુક FMCG સ્ટોક છે કે એમાં તમે જો આજે દબાણ જોવા મળ્યું છે, તેમાંથી જ મારે વાત કરવી છે બ્રિટાનિયા. આજે ઓલમોસ્ટ જોઈએ તો આપણને જોવા મળશે 2 થી 3% સુધીનું દબાણ આપણને જોવા મળ્યું છે. તો આજના ઘટાડાને કઈ રીતે જોઈશું સર? સ્વાભાવિક છે કે ઘટાડામાં આજે સ્ટોક ક્યાંક ને ક્યાંક કહેવાય ને 10 ડેમાં તો તોડી ચૂક્યો છે અને તમે જો ક્યાંક ને ક્યાંક કહેવાય ને અહીંયા બીજું ફર્ધર ઘટાડો આજે દિવસના લો તરફ જ છે. તો અહીંયા સર એક વખત રિવ્યૂ કરી લઈએ. બ્રિટાનિયાને તમે જુઓ તો 5490-5500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વધે છે અને જ્યારે સ્ટોક્સ ત્યાં આવે છે 5500 ત્યાંથી એક સેલિંગ આવે છે. તો 5500 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. હવે હાલ સિચ્યુએશન એવી છે કે સ્ટોક્સ ગઈકાલે એ લેવલ તોડી ના શકે, આજે થોડું નીચે આવી ગયો છે. હવે નવું જો ફર્ધર સેલિંગ કરવું હોય તો તમારે 5380ની નીચે ક્લોઝ મળે છે તો તમે નવું કરી શકો. અત્યારે સ્ટોક્સ એટલા બધા બિયરિશ ઝોનમાં નથી. એક વખત જો 5380ની નીચે બંધ રહે છે તો તમે 5330 અને 5220 એ બેના લેવલ માટે તમે કરી શકો છો. પણ હાલ પૂરતું એક વખત 5380ની નીચે ક્લોઝ થાય છે પછી જ નવી શોર્ટ પોઝિશનની સલાહ છે. 5380નું લેવલ છે, અગર એની નીચે આપણે ક્લોઝ થઈ છે ડેલી કેન્ડલમાં પછી અહીંયા એક શોર્ટ કરવાની સલાહ બની રહી છે, ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.